સુરતના ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. આ પ્રદર્શનમાં ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતા સ્ટોલ ઉભા કરાયા છે. સુરતના ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝિબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન પણ આપ્યું. સુરત ખાતે આયોજિત આ 2 દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત શહેર 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, એમએસએમઈ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે.